નમસ્કાર મિત્રો, મારું નામ દિવેશ કુમાર કે દવે. હું છેલ્લા 17 વર્ષથી આદર્શ વિદ્યાલય પાટણ ખાતે જીવ વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11નું પ્રકરણ 6 નંબરનું પ્રકરણ જૈવિક અણુ વિશે વાત કરીશું, જેમાં આપણે કેટલાક મુદ્દાઓ નીટના સંદર્ભમાં પણ અભ્યાસમાં લઈશું. મિત્રો, જૈવિક અણુઓનો મતલબ થાય છે કે જીવંત કોષોમાં આવેલા અણુઓને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ. જીવંત કોષોમાં આવેલા સરળ કે જટિલ અણુઓ કે સંયોજનો કે જે વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે તેને સામૂહિક રીતે આપણે સેલ્યુલર પૂલ તરીકે ઓળખીએ છીએ. સેલ્યુલર પૂલમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા તત્વો મુખ્યત્વે આવેલા હોય છે. અહીં તત્વોના ચઢતા ક્રમમાં વાત કરીએ તો કોષમાં આપણને સૌથી વધુ માત્રામાં ઓક્સિજન, ત્યાર પછી કાર્બન, ત્યારબાદ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ક્રમ હોય છે. સમગ્ર સેલ્યુલર પૂલનો 96% ભાગ માત્ર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના સંયોજનો વડે બનેલો છે. જૈવિક અણુઓમાં જોવા મળતા જે સંયોજનો છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે: કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનોમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ જેવા સંયોજનોનો સમાવેશ થાય છે, જ્યારે અકાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે પાણી અને ક્ષારોનો સમાવેશ થાય છે. ક્ષારો પૈકી વનસ્પતિઓમાં 17 જેટલા આયનો આવશ્યક છે, જ્યારે પ્રાણીઓમાં 24 જેટલા આયનો આવશ્યક છે. હવે આ જૈવિક અણુઓનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકાય તે બાબતે આપણે સમજ મેળવીએ. કોઈપણ જીવંત કોષમાં રહેલા જૈવિક અણુઓનું પૃથ્થકરણ કરવા માટે કોઈપણ જીવંત પેશી, જેમાં કોઈ વનસ્પતિના પર્ણનો ટુકડો લઈ શકાય અથવા પ્રાણીના શરીરના કોઈ અંગનો ભાગ જેમ કે યકૃતનો ટુકડો લઈએ અને તેને ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે આપણે દળી નાખીએ અને ક્રશ કરી નાખીએ અને ત્યારબાદ એ લુગદીમય ભાગને આપણે ગાળી લઈએ તો એ ગળાયેલો જે ભાગ છે એનો નિતાર, એને આપણે એસિડ સોલ્યુબલ પૂલ તરીકે ઓળખીએ, જેમાં ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં દ્રાવ્ય થઈ ગયેલા જે કંઈ પણ જૈવિક સંયોજનો છે તે દ્રાવ્ય થઈને નિતારમાં આવી જશે. જ્યારે જે ગળાયા વિનાનો બાકી રહેલો જે શેષ ભાગ છે એને આપણે એસિડ ઇનસોલ્યુબલ પૂલ તરીકે ઓળખીશું, જે એસિડમાં અદ્રાવ્ય અણુઓ ધરાવે છે. એસિડ સોલ્યુબલ પૂલ છે તેમાં જે કંઈ પણ સંયોજનો આવેલા છે તેનો અણુભાર 18 થી 800 ડાલ્ટનની આસપાસનો હોય છે. આવા અણુઓ એને આપણે સરળ અથવા સૂક્ષ્મ જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ, જેમાં પાણી, ક્ષારો, વાયુઓ અને શર્કરાઓ તેમજ એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ જેવા સરળ જૈવિક અણુના એકમોનો સમાવેશ થાય છે. જ્યારે એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં આવેલા જે સંયોજનો છે એ 10,000 ડાલ્ટનથી પણ વધુ અણુભાર ધરાવે છે, જેને આપણે મહાજૈવ અણુઓ તરીકે ઓળખી શકીએ છીએ. આ મહાજૈવ અણુઓમાં પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ વગેરે આવેલા હોય છે. જો કે મિત્રો, આપણે ખાસ એ ધ્યાન રાખવું પડે કે અહીં લિપિડ એ અપવાદરૂપ છે. લિપિડ ભલે ઇનસોલ્યુબલ પૂલમાં જોવા મળતો હોય, પરંતુ તેને સાચા અર્થમાં મહાજૈવ અણુ કહી શકાય નહીં, કારણ કે તેનો અણુભાર 800 ડાલ્ટનની આસપાસનો જ હોય છે. તેમજ તેની રચનામાં તેના એકમો એટલે કે ફેટી એસિડ
એ બહુ મોટી સંખ્યામાં જોવા મળતા નથી, એટલે કે તે પોલિમેરિક નથી. અહીં મહાઅણુ માટેનો આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. મહાઅણુ મોટે ભાગે આપણે તેને જ કહીએ છીએ કે જે ખૂબ લાંબી શૃંખલા, લાંબી ચેઇન રચતા હોય, જેમાં ઘણા બધા એકમ ઘટકો પરસ્પર ચોક્કસ બંધથી જોડાયેલા હોય છે. લિપિડના સંદર્ભમાં તેનો એકમ ઘટક એટલે કે ફેટી એસિડ છે એ આવી રીતે પોલિમેરિક રચના કરતો નથી, એટલે આપણે એને સાચા અર્થમાં મહાઅણુ કહી શકીએ નહીં. તો પછી સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે લિપિડનો અણુભાર જો માત્ર 800 ડાલ્ટનની આસપાસ જ હોય તો તેઓ શા માટે એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં જોવા મળે છે? એસિડ સોલ્યુબલ પૂલમાં શા માટે નહીં? કારણ કે એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં મોટે ભાગે જે કંઈ પણ મહાઅણુઓ જોવા મળ્યા છે તેમનો અણુભાર 10,000 ડાલ્ટનથી ઉપરનો છે. તો લિપિડ શા માટે ઇનસોલ્યુબલ પૂલમાં જોવા મળે? તો મિત્રો આપણે સમજી લઈએ કે જ્યારે પણ આપણે આ વનસ્પતિના કે પ્રાણીના પેશીના ટુકડાને ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં ક્રશ કરીએ છીએ ત્યારે એમાં રહેલા એના કોષીય ઘણા બધા ઘટકો તૂટી જાય છે, બ્રેક થાય, અને એ કોષીય પટલો, કોષીય અંગિકાના પટલના બંધારણમાં રહેલા જે કંઈ લિપિડ ઘટકો છે તે એસિડમાં અદ્રાવ્ય ગોલકો સ્વરૂપે રહી જાય છે, અને પરિણામે તેઓ એસિડ પોલ્યુબલ પૂલમાં જોવા મળતા નથી. આથી તેઓ એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં જોવા મળે છે, એમનો અણુભાર 800 ડાલ્ટનનો હોવા છતાં. મિત્રો આપણે સૌપ્રથમ કાર્બોહાઈડ્રેટ્સ વિશે ચર્ચા કરીશું. કાર્બોહાઈડ્રેટ્સને કાર્બનના હાઇડ્રેટ્સ પણ કહે છે. તેમાં હાઇડ્રોક્સિલ સમૂહ તથા આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ જોવા મળે છે. જો તે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે તો તેને આપણે આલ્ડોઝ શર્કરા, અને જો આ કીટોન સમૂહ ધરાવે તો આપણે તેને કીટોઝ શર્કરા તરીકે ઓળખીએ છીએ. કાર્બોહાઈડ્રેટ્સમાં મુખ્ય 3 પ્રકારો છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. કાર્બોહાઈડ્રેટ્સના સૌથી સાદા સ્વરૂપને આપણે મોનોસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. આ મોનોસેકેરાઇડ સ્વાદે ગળ્યા, પાણીમાં દ્રાવ્ય, અને તેમનું જળ વિભાજન થઈ શકતું નથી. મતલબ કે હવે તેમનું વધુ સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકતું નથી. મોનોસેકેરાઇડ જેનું સામાન્ય સૂત્ર CnH2nOn અથવા તો CnH2ON પણ લખી શકાય છે, જ્યાં n = 3 to 7. અહીં ચાર્ટમાં કેટલાક મોનોસેકેરાઇડના ઉદાહરણો રજૂ કરેલા છે, જેમાં 3 થી 7 નંબરના જે મોનોસેકેરાઇડ છે, કાર્બન પરમાણુ ધરાવતા મોનોસેકેરાઇડ છે, તેના વિશેનો આ ચાર્ટ રજૂ કર્યો છે. જેમ કે કાર્બન પરમાણુઓ 3 ધરાવતી મોનોસેકેરાઇડને આપણે ટ્રાયોઝ શર્કરા તરીકે ઓળખીશું, જેનું અણુસૂત્ર થાય છે C3H6O3. હવે આ જે મોનોસેકેરાઇડ છે એ જો આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતી હોય, આપણે આગળ વાત કરી તે પ્રમાણે, તો એને આપણે આલ્ડોઝ શર્કરા કહીશું, અને જો કીટોન ગ્રુપ ધરાવતી હોય તો આપણે એને કીટોઝ શર્કરા કહીશું. તો ટ્રાયોઝમાં 3 કાર્બન પરમાણુ ધરાવતી આલ્ડોઝ શર્કરાનું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડીહાઇડ, અને કીટોઝ શર્કરા તરીકે ડાયહાઇડ્રોક્સી એસિટોન. આ બંને ટ્રાયોઝ શર્કરાઓ આપણને શ્વસનના ગ્લાયકોલિસિસ ચયાપચયિક પથમાં જોવા મળે છે. 4 કાર્બન પરમાણુ ધરાવતી મોનોસેકેરાઇડને આપણે ટેટ્રોઝ કહીશું, જેનું અણુસૂત્ર થાય છે C4H8O4, અને એનું સામાન્ય ઉદાહરણ છે જે કીટોઝ પ્રકારની શર્કરા છે, ઇરિથ્રોઝ. 5 કાર્બન પરમાણુ ધરાવતી મોનોસેકેરાઇડને આપણે પેન્ટોઝ શુગર તરીકે ઓળખીએ છીએ, જેનું અણુસૂત્ર છે C5H10O5, જેમાં આલ્ડોઝ શર્કરાનું ઉદાહરણ છે રિબોઝ, જે આરએનએમાં જોવા મળે છે, અને બીજું ઉદાહરણ આપી શકાય ડીઓક્સીરિબોઝ, જે આપણને ડીએનએમાં જોવા મળતી હોય છે. અને કીટોપેન્ટોઝનું ઉદાહરણ રિબ્યુલોઝ શર્કરા છે, આરયુબીપી તરીકે ઓળખાતી શર્કરા છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, જે આપણને અંધકાર પ્રક્રિયા દરમિયાન જોવા મળતી હોય છે. 6 કાર્બન પરમાણુ ધરાવતી શર્કરા હેક્ઝો શુગર તરીકે ઓળખાય છે C6H12O6, જેમાં
આલ્ડોઝ સુગર તરીકે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને આપણે ઉદાહરણ તરીકે વર્ણવી શકીએ અને કીટોઝ હેક્ઝોઝ તરીકે આપણે ફ્રુક્ટોઝને વર્ણવી શકીએ. અને છેલ્લે 7 કાર્બન પરમાણુ ધરાવતી મોનોસેકેરાઇડને આપણે હેપ્ટોઝ તરીકે ઓળખીશું, જેનું અણુસૂત્ર છે C7H14O7, જેનું સામાન્ય ઉદાહરણ છે સેડો હેપ્ટુલોઝ. તો મિત્રો આપણે સૌપ્રથમ ગ્લુકોઝ વિશે વાત કરીએ. મોનોસેકેરાઇડનો એકમ ઘટક છે જે ગ્લુકોઝ, જે સૌ સામાન્ય છે. નોર્મલી આપણે ગ્લુકોઝથી પરિચિત છીએ. જ્યારે પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે ગ્લુકોઝની બોટલ ચડાવી એવું આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ. શક્તિ પ્રાપ્તિ માટેનું આ સરળ સામાન્ય સંયોજન છે. શક્તિનો મુખ્ય સ્ત્રોત આ ગ્લુકોઝ છે. તો તેના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. હેક્ઝોઝ શર્કરા છે, ગ્લુકોઝ વિશે વાત. ગ્લુકોઝ એ 6 કાર્બન પરમાણુ ધરાવતો આલ્ડોહેક્ઝોઝ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરા છે. ગ્લુકોઝને પાણીમાં મૂકતા તેનું જે રેખીય સ્વરૂપ છે એ રિંગ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, કારણ કે તેનો જે કાર્બોનિલ સમૂહ, પ્રથમ કાર્બન સાથે સંકળાયેલો જે કાર્બોનિલ સમૂહ છે અને હાઇડ્રોક્સિલ સમૂહ જે નોર્મલી 5મા કાર્બન સાથે સંકળાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ છે એની સાથે પ્રક્રિયા થાય છે અને એક ઇન્ટરનલ હેમિસ એસિટલની પ્રક્રિયા કરે છે, જેને કારણે રિંગ સ્વરૂપ ધારણ થાય છે. આ રિંગ ષટકોણીય સ્વરૂપની હોય છે, જેને આપણે પાયરેનોઝ રિંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ મિત્રો આ આકૃતિમાં 3 ભાગ દર્શાવેલા છે. એમાં પ્રથમ ભાગની અંદર ગ્લુકોઝનું રેખીય સ્વરૂપ દર્શાવેલું છે, જેમાં 6 કાર્બન પરમાણુઓ લેબલિંગ કરેલા છે. 6 કાર્બન પરમાણુઓ પૈકી જે પ્રથમ કાર્બન છે ત્યાં આગળ આપણને CHO જે કાર્બોનિલ કાર્બન છે, આલ્ડિહાઇડ ગ્રુપ પ્રથમ કાર્બન સાથે જોડાયેલું છે. અહીંયા આગળ તમે પ્રથમ નંબરની આકૃતિમાં તમે જોઈ શકો કિરાલ કાર્બનનું લેબલિંગ કરેલું છે. મિત્રો, કિરાલ કાર્બન 5મા નંબરનો કાર્બન એ કિરાલ કાર્બન તરીકે ઓળખાય છે. કિરાલ કાર્બનની વ્યાખ્યા અથવા તો એની સમજ એ કહી શકાય કે કાર્બનની ચારેય સંયોજકતાઓ જ્યારે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો વડે સંતોષાયેલી હોય ત્યારે આપણે તેને કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. અને આ ગ્લુકોઝના રેખીય સ્વરૂપમાં તમે જોઈ શકો છો 5મા નંબરનો કાર્બન છે એની ચારેય સંયોજકતાઓ અલગ અલગ સમૂહો વડે સંતોષાયેલી હોવાથી આપણે તેને કિરાલ કાર્બન કહીએ છીએ. મિત્રો, અહીંયા આગળ બીજા નંબરની તમે આકૃતિ જોઈ શકો છો, જેમાં પ્રથમ કાર્બન જ્યાં કાર્બોનિલ, જેને આપણે કાર્બોનિલ કાર્બન કહીશું કારણ કે ત્યાં કીટોન ગ્રુપ જોડાયેલું છે. આ કાર્બોનિલ કાર્બન અને આ જે કિરાલ કાર્બન છે એની વચ્ચે બંધ રચાય છે. ઇન્ટરનલ હેમી એસિટલ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. તો આ ઇન્ટરનલ હેમી એસિટલ પ્રોસેસ થઈ પ્રથમ અને 5મો કાર્બન જોડાતા એક રિંગ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. આ રિંગ સ્વરૂપ ષટકોણીય આકારનું હોય છે, જે 3જા નંબરની આકૃતિમાં આપણે જોઈ શકીએ. 3જા નંબરમાં ઉપરની તરફ જે આકૃતિ આપી છે જેને આપણે આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. આ આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એ એકબીજાના એનોમર્સ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એનોમર્સ છે. કઈ રીતે નક્કી કરી શકાય એ પણ બરાબર સમજી લો. જે રિંગ સ્વરૂપ જે આપ્યું છે એમાં પ્રથમ નંબરના કાર્બનમાં જો રિંગની નીચે હાઇડ્રોક્સિલ સમૂહ દર્શાવેલો હોય તો આપણે તેને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખીશું. અને જો રિંગની ઉપરની તરફ પ્રથમ નંબરના જે કાર્બોનિલ કાર્બન છે એમાં રિંગની ઉપરની તરફ જો હાઇડ્રોક્સિલ સમૂહ દર્શાવેલો હોય તો આપણે તેને બીટા ગ્લુકોઝ તરીકે ઓળખીશું. આ આલ્ફા અને બીટા ગ્લુકોઝ એ એકબીજાના એનોમર્સ છે તેમ કહી શકાય. ગ્લુકોઝ એ ધ્રુવીભૂત પ્રકાશને જમણેરી દિશામાં કોણાવર્તન કરતું હોવાથી તેને ડેક્સ્ટ્રો રોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝને એટલા માટે ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આગળ જમણેરી દિશા માટે ડેક્સ્ટ્રો શબ્દ વપરાય છે અને એ ધ્રુવીભૂત પ્રકાશને એ જમણેરી દિશામાં કોણાવર્તન કરાવતું હોવાથી આપણે એને ડેક્સ્ટ્રો રોટેટરી તરીકે ઓળખીશું. ગ્લુકોઝને ગ્રેપ સુગર પણ કહે છે, કારણ કે આમ તો સામાન્ય નિયમ એવો છે કે ફળની અંદર જે આવેલી શર્કરાની જે મીઠાશ છે એ ફ્રુક્ટોઝ નામના સંયોજનને આભારી છે, પરંતુ અપવાદરૂપ દ્રાક્ષમાં ફ્રુક્ટોઝ નહીં પરંતુ ગ્લુકોઝ શર્કરા આવેલી હોય છે. મકાઈ એમાં સ્ટાર્ચને વિઘટન કરી અને ગ્લુકોઝ મેળવી શકાતો હોવાથી તેને કોર્ન શુગર તરીકે પણ ઓળખવામાં
આવે છે. આપણા રુધિરમાં આવેલી શર્કરા જેમાંથી શક્તિ પ્રાપ્ત થાય તે ગ્લુકોઝ છે. આથી તેને આપણે બ્લડ શુગર તરીકે પણ ઓળખીએ છીએ. હવે બીજા નંબરની મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ. આ પણ એક પ્રકારની હેક્ઝોઝ શર્કરા છે. તેનું અણુસૂત્ર પણ આપણે C6H12O6 જ ગણાવી શકીએ. ગ્લુકોઝનો તે સમઘટક છે, પરંતુ મિત્રો આપણે યાદ રાખીશું ફ્રુક્ટોઝ એ કીટોહેક્ઝોઝ પ્રકારની શર્કરા છે. ફ્રુક્ટોઝ એ કીટોહેક્ઝોઝ શર્કરા છે. તેનું અણુસૂત્ર C6H12O6 જ થાય છે. તેનું ગળપણ ગ્લુકોઝ કરતાં ઘણું વધારે છે. તે દ્રાક્ષ સિવાય બધા જ ફળમાંથી પ્રાપ્ત થતી હોવાથી તેનું નામ આપ્યું છે ફ્રુક્ટોઝ. રિબોઝ શર્કરા. રિબોઝ શર્કરા એ આલ્ડોપેન્ટોઝ પ્રકારની મોનોસેકેરાઇડ છે. તેનું અણુસૂત્ર થાય છે C5H10O5. ગ્લુકોઝની જેમ જ રિબોઝ શર્કરામાં પણ કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે પ્રક્રિયા થઈ અને ઇન્ટરનલ હેમી એસિટલ પ્રકારની રિંગ રચાય છે અને રિંગ સ્વરૂપ બને છે. અને આ રિંગ પંચકોણીય સ્વરૂપનું હોવાથી તેને ફ્યુરાનોઝ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે યાદ રાખીશું ગ્લુકોઝમાં જે રિંગ સ્ટ્રક્ચર છે એ ષટકોણી આકારનું છે, જેને આપણે પાયરેનોઝ રિંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અહીં આગળ રિબોઝ શર્કરાની અંદર આપણને પંચકોણીય રિંગ સ્વરૂપ પ્રાપ્ત થાય છે પેલા ઇન્ટરનલ એસિટલ પ્રક્રિયાને કારણે. તો એને આપણે ફ્યુરાનોઝ રિંગ તરીકે ઓળખીએ છીએ. અહીં આકૃતિમાં રિબોઝ શર્કરા વિશેના 3 ચાર્ટ આપેલા છે, જેમાં પ્રથમ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે તેનું રેખીય સ્વરૂપ 5 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા અન્ય ઘટકો દર્શાવેલા છે. જેમાં પ્રથમ કાર્બન એને આપણે કાર્બોનિલ કાર્બન કહીએ છીએ, કારણ કે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રથમ કાર્બન સાથે છે. એનો ચોથા નંબરનો કાર્બન છે એ કિરાલ કાર્બન છે. તો અહીંયા આગળ અગાઉ જોઈ ગયા ગ્લુકોઝમાં તે પ્રમાણે જ બીજા નંબરના ચાર્ટમાં તમે જુઓ તો તેમાં પ્રથમ અને ચોથા નંબરનો કાર્બન જોડાય છે, ઓક્સિજન પરમાણુ વડે જોડાય છે. ઇન્ટરનલ હેમી એસિટલ પ્રક્રિયા વડે રિંગ સ્વરૂપ રચાય છે અને એ રિંગ સ્વરૂપ બાજુમાં બતાવ્યું છે. એમાં પણ આલ્ફા રિબોઝ અને બીટા રિબોઝ અગાઉ સમજાવ્યું તે પ્રમાણે જો રિંગની નીચેની તરફ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય પ્રથમ એનોમેરિક કાર્બન પર, તો આપણે તેને આલ્ફા રિબોઝ તરીકે ઓળખીએ છીએ. અને જો એનોમેરિક કાર્બનની રિંગમાં એનોમેરિક કાર્બનની ઉપરની તરફ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય તો આપણે તેને બીટા રિબોઝ તરીકે ઓળખીએ છીએ. તો આ એકબીજાના એનોમર્સ છે. રિબોઝ શર્કરા એ આરએનએ મતલબ રિબોન્યુક્લિક એસિડ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ વગેરેમાં જોવા મળે છે. તે ગ્લુકોઝ પછીની સૌથી વધુ જોવા મળતી શર્કરા છે. મિત્રો મોનોસેકેરાઇડને જો આપણે એની હાજરી એનું અસ્તિત્વની ચકાસણી કરવી હોય તો કેટલાક લેબોરેટરી ટેસ્ટ છે, કેટલીક રાસાયણિક કસોટીઓ છે, જેના દ્વારા જે કંઈ પણ સેમ્પલ આપણને રજૂ કરેલું છે, જે કંઈ પણ આપણને કોઈ સેમ્પલ રજૂ કરવામાં આવેલું હોય કે ભાઈ આમાં મોનોસેકેરાઇડ છે કે નહીં, તો એની અસ્તિત્વની ચકાસણી આપણે કરવી હોય તો કેટલીક રાસાયણિક કસોટીઓ દ્વારા આપણે તેની ચકાસણી કરી શકીએ છીએ. જેમ કે બેનેડિક્ટ રિએજન્ટ કે ફેહલિંગ રિએજન્ટને આપણે સેમ્પલ સાથે ગરમ કરીએ તો આપણને ઈંટ જેવા લાલ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. કારણ કે મોનોસેકેરાઇડમાં રહેલ આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ જો મુક્ત હોય તો તે બેનેડિક્ટ કે ફેહલિંગ રિએજન્ટમાં રહેલા ક્યુપ્રિક આયનને ક્યુપ્રસ આયનમાં રિડ્યુસ કરે છે. પરિણામે ક્યુપ્રિકનો જે વાદળી રંગ હોય છે તે દૂર થાય છે. અહીંયા આગળ મિત્રો એ બાબત સમજાવવા પ્રયત્ન કર્યો છે. ફેહલિંગ રિએજન્ટ હોય કે પછી બેનેડિક્ટ રિએજન્ટ હોય, તેમાં ભૂરા રંગનું એ દ્રાવણ હોય છે. જો તમે કદાચ લેબોરેટરીમાં બેનેડિક્ટ અથવા તો ફેહલિંગ રિએજન્ટ બનાવ્યું હોય તો એ વાદળી રંગનું હોય છે અને એનો વાદળી રંગ એ ક્યુપ્રિક Cu2+ આયનને આભારી છે. પરંતુ જ્યારે તમે આ બેનેડિક્ટ રિએજન્ટ અથવા તો ફેહલિંગ રિએજન્ટને તમે સેમ્પલ સાથે મિશ્ર કરી અને ગરમ કરો ત્યારે જો સેમ્પલમાં મોનોસેકેરાઇડ આવેલી હોય તો એ મોનોસેકેરાઇડમાં એનો જે
એનોમેરિક કાર્બન સાથેનો સમૂહ જો મુક્ત હશે તો એનું રિડક્શન કરે છે અને પરિણામે Cu2+ છે એ Cu1+માં એટલે કે ક્યુપ્રિક આયનમાં રૂપાંતર પામે, ક્યુપ્રસ આયનમાં રૂપાંતર પામે છે અને પરિણામે તેનો રંગ બદલાઈ જાય અને ઈંટ જેવો લાલ રંગ ધારણ થાય છે. એટલે આપણે એ સ્પષ્ટપણે અવલોકન કરી શકીએ કે જો દ્રાવણ એનો રંગ બદલી કાઢે, એનું જે બેનેડિક અથવા તો ફેહલિંગ છે એનો ભૂરો રંગ છોડી અને લાલ રંગ ધારણ કરે તો આપણે કહી શકીએ કે આપેલું જે સેમ્પલ છે એમાં મોનોસેકેરાઇડ આવેલી છે. તો આમ અહીંયા આગળ Cu2+નું 1+માં એટલે કે રિડક્શન થાય છે, એનો ધન વીજભાર ઓછો થાય છે, એટલે રિડક્શન કરવા માટેની કેપેસિટી આ શર્કરા ધરાવતી હોવાથી આપણે તેને રિડ્યુસિંગ સુગર તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખીશું કે બધી જ મોનોસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે. શર્કરાના વ્યુત્પન્નો. જ્યારે શર્કરાની સામાન્ય રચના ઉપરાંત અન્ય બીજા ઘટકો અથવા સમૂહો એની સાથે જોડાયેલ હોય અથવા તેમાં કોઈક ફેરફાર કરેલો હોય તો આપણે તેને વ્યુત્પાદિત શર્કરા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ડીઓક્સી સુગર, જેમાં શર્કરામાંથી એક ઓક્સિજન પરમાણુ દૂર થયેલો હોય છે, જેમ કે ડીઓક્સીરીબોઝ શર્કરા જે ડીએનએની રચનામાં જોવા મળે છે. આ ડીઓક્સીરીબોઝ શર્કરાના બીજા કાર્બન પરમાણુ પર રહેલો જે OH સમૂહ છે એમાંથી ઓક્સિજન દૂર થાય છે. બીજું ઉદાહરણ છે એમિનો સુગર, કે જેમાં શર્કરા સાથે એમિનો સમૂહ જોડાય છે. દાખલા તરીકે ગ્લુકોઝ સાથે જો એમિનો સમૂહ જોડાય તો આપણે તેને ગ્લુકોસેમાઇન તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે સુગર એસિડ, કે જેમાં શર્કરા સાથે એસિડ સમૂહ જોડાય છે. દાખલા તરીકે ગ્લુકોઝ સાથે એસિડ જોડાતા બનતો ગ્લુકોરોનિક એસિડ છે એ સુગર એસિડનું ઉદાહરણ છે. ઓલિગોસેકેરાઇડ, 2 થી 9 શર્કરાઓ પરસ્પર જોડાઈને ઓલિગોસેકેરાઇડની રચના કરે છે. અહીં મોનોસેકેરાઇડ અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયા દ્વારા ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે. ડાયસેકેરાઇડ, જેમાં મોનોસેકેરાઇડના 2 અણુઓ એકબીજા સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે. અહીં ચાર્ટમાં મિત્રો 2 મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે કેવી રીતે ગ્લાયકોસિડિક બંધ બનાવે છે તેની સમજ આપી છે. જેમાં 2 આલ્ફા ગ્લુકોઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દર્શાવી છે. તમે જોઈ શકો છો આલ્ફા ગ્લુકોઝમાં પ્રથમ આલ્ફા ગ્લુકોઝનો પ્રથમ નંબરનો કાર્બન અને બીજા આલ્ફા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન સાથે સંકળાયેલ હાઇડ્રોક્સિલ સમૂહ તમે જોઈ શકો છો આકૃતિમાં, જેમાં વચ્ચે લંબચોરસમાં H અને OHને અલગ પાડ્યા છે અને H2O સ્વરૂપે એ ભાગ દૂર થાય છે, જેને આપણે નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયા દરમિયાન જ્યારે પાણીનો અણુ દૂર થતો હોય ત્યારે આપણે એને નિર્જલીકરણ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો અહીં નિર્જલીકરણની પ્રોસેસ થાય છે. માટે તમે જે તીરની નીચેની તરફ જે દર્શાવ્યું છે તમે જોઈ શકો છો કે જેમાં આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તરીકે દર્શાવેલો છે, જેમાં તમે બંને શર્કરાઓ આલ્ફા છે, આલ્ફા પ્રકારની માટે આલ્ફા સંકેત લીધો છે, જેમાં એક ગ્લુકોઝમાં પ્રથમ કાર્બન છે અને બીજા ગ્લુકોઝનો ચોથા નંબરનો કાર્બન બંધ બનવામાં ભાગ લેતો હોવાથી આલ્ફા 1,4 એવું નામ આપ્યું છે. અને જે પરિણામે ઓક્સિજન પરમાણુ વડે આ 2 મોનોસેકેરાઇડ એકમો જોડાય એ બંધને આપણે ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે એક ગ્લાયકોસિડિક બંધથી 2 મોનોસેકેરાઇડ જોડાતા બનતી જે રચના છે તેને આપણે ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ બંને આલ્ફા ગ્લુકોઝ છે, પરિણામે બનતી ડાયસેકેરાઇડને આપણે માલ્ટોઝ શુગર તરીકે ઓળખીશું. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો રિડ્યુસિંગ એન્ડ દર્શાવ્યો છે, જ્યાં HOH એ મુક્ત છે પ્રક્રિયા કરવા માટે, અને સામેના છેડે નોન રિડ્યુસિંગ એન્ડ દર્શાવેલો છે. અહીંયા આગળ કેટલીક ડાયસેકેરાઇડના ઉદાહરણ આપેલા છે,
જેમાં ગ્લુકોઝના 2 અણુઓ ભેગા મળીને માલ્ટોઝ બનાવે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુઓના સંયોજનથી સુક્રોઝ નામની ડાયસેકેરાઇડ પ્રાપ્ત થાય છે, જ્યારે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આ 2 મોનોસેકેરાઇડના સંયોજનથી લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ પ્રાપ્ત થાય છે. મિત્રો, જેવી રીતે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના સમઘટકો છે, તેવી જ રીતે માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ એ પણ એકબીજાના સમઘટકો છે. તેમનું અણુસૂત્ર C12H22O11 છે, જે સામાન્ય છે. એમના બંધારણમાં ફેરફાર છે, માટે એમના એકબીજાના સમઘટકો તરીકે ઓળખાવી શકીએ. માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાય તો સુક્રોઝ નામની ડાયસેકેરાઇડ બને છે. અને આપણે ખાસ યાદ રાખીશું, સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. ગ્લુકોઝ પાસે એવો મુક્ત સમૂહ નથી જે પેલા બેનેડિક્ટનું કે ફેહલિંગનું રિડક્શન કરી શકે, એટલે નોન રિડ્યુસિંગ શર્કરા છે સુક્રોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાતા લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ એટલે કે મિલ્ક શુગર, જે આપણને દૂધમાં રહેલી જે મીઠાશ છે એ લેક્ટોઝને આભારી છે. તો એ લેક્ટોઝ એ 2 મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના સંયોજનથી બનેલી ડાયસેકેરાઇડ છે, અને તે પણ રિડ્યુસિંગ શર્કરા છે. 3 મોનોસેકેરાઇડના અણુઓ જ્યારે ભેગા મળે ત્યારે ટ્રાયસેકેરાઇડનું નિર્માણ કરે છે. દાખલા તરીકે રેફિનોઝ. તેના નિર્માણમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝના 3 મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય ત્યારે જે સંયોજન રચાય તેને આપણે રેફિનોઝ તરીકે ઓળખીએ છીએ, જે એક પ્રકારનો ટ્રાય મોનોસેકેરાઇડ છે અને તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. હવે પછીના બધા જ ઉચ્ચ સ્તરીય ઓલિગોસેકેરાઇડ, મતલબ કે 5 મોનોસેકેરાઇડથી કે 6 કે 7 મોનોસેકેરાઇડથી બનતી જે નાનકડી શૃંખલામય બંધારણ છે ઓલિગોસેકેરાઇડનું, એ બધા જ ઓલિગોસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ શર્કરાઓ છે. અને આવી જે નાની શૃંખલાઓ જેને આપણે ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ, તે કોષ રસસ્તરની સપાટી પર ગોઠવાયેલી જોવા મળતી હોય છે. તેમજ ગ્લાયકોકેલિક્સ, જે બેક્ટેરિયલ સેલની બહારની સપાટી પર આવેલું પડ છે, જેને આપણે સેલ કોટ કહીએ છીએ, તેની રચનામાં આવી ઓલિગોસેકેરાઇડ જોવા મળે છે. અને એમનું મેઇન કાર્ય એ એન્ટીજન પરખ માટેનું છે. બેક્ટેરિયલ સેલ ઉપર ચોક્કસ પ્રકારના એન્ટીજનની ઓળખ માટે આ ઓલિગોસેકેરાઇડ મહત્વનો ભાગ ભજવતા ઘટકો છે. પોલિસેકેરાઇડ, કાર્બોહાઈડ્રેટ્સનો ત્રીજો મુખ્ય પ્રકાર. પોલિસેકેરાઇડ એ મહાજૈવ અણુઓ છે. તે એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં આપણને જોવા મળે છે. મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ એકબીજા સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય ત્યારે પોલિસેકેરાઇડની રચના થાય છે. પોલિસેકેરાઇડની રચના કરતા બધા જ એકમો જો સમાન હોય તો આપણે તેને હોમો પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. અને જો એના બધા ઘટકો જુદા જુદા એકમોનો બનેલા હોય તો આપણે એને હિટરો પોલિસેકેરાઇડ કહીએ છીએ. હોમો પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે, જ્યારે હિટરો પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે પેક્ટિન. બધા જ પોલિસેકેરાઇડ એ ખૂબ મોટા અણુઓ હોવાથી તે પાણીમાં અદ્રાવ્ય છે. તેઓ પાણીમાં અદ્રાવ્ય હોવાથી કોષના આશ્રુતિ દાબ ઉપર કોઈ ફેરફાર થતો નથી અને પરિણામે તેઓ ખોરાકના સંગ્રહ માટે સાનુકૂળ છે. આ બાબત ખૂબ અગત્યની છે મિત્રો, કારણ કે કોષનો આશ્રુતિ દાબ એ ખૂબ અગત્યનું પરિબળ છે, ખાસ કરીને દેહ ધાર્મિક પ્રક્રિયાઓના સંદર્ભમાં. જો આશ્રુતિ દાબ કોષનો વધી જાય તો કોષ પુષ્કળ માત્રામાં આસપાસના માધ્યમમાંથી પાણી પ્રાપ્ત કરે છે, કોષ ફૂલી જાય છે. અને જો આશ્રુતિ દાબ ખૂબ ઘટી જાય તો કોષ ઝડપથી પાણી ગુમાવે છે. તો સ્વાભાવિક છે જે સંગ્રાહક અણુઓ છે, જેમાં એનો સંગ્રહ થવાનો છે, એવા સંયોજનોનો સ્વભાવ એવો હોવો જરૂરી છે કે તે કોષના આશ્રુતિ દાબ ઉપર કોઈ અસર ન કરે. અને આ જે પોલિસેકેરાઇડ છે એ આ આશ્રુતિ દાબ ઉપર કોઈ અસર કરતા નથી, માટે કોષમાં ખોરાકના સંગ્રહ તરીકે
પોલીસેકેરાઇડ છે એ સાનુકૂલિત છે. પોલીસેકેરાઇડનું વર્ગીકરણ. પહેલાં સંગ્રાહક પોલીસેકેરાઇડ છે, તેઓ ખોરાકના અનામત જથ્થા સ્વરૂપે હોય છે. સ્ટાર્ચ, ગ્લાયકોઝન, ઇન્યુલિન આ બધા સંગ્રાહક પોલીસેકેરાઇડ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારના છે એને આપણે બંધારણીય પોલીસેકેરાઇડ તરીકે ઓળખીશું. તે કોષીય રચનાઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે. દાખલા તરીકે સેલ્યુલોઝ, કાઇટિન, પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ વગેરે એ બંધારણીય પોલીસેકેરાઇડ છે. ત્રીજા પ્રકારના છે એ મ્યુકોપોલીસેકેરાઇડ અથવા એને આપણે મ્યુસિલેઝ તરીકે ઓળખીએ છીએ. તે પોલીસેકેરાઇડનો વિશિષ્ટ પ્રકાર છે અને તે ચિકાસયુક્ત લાક્ષણિકતા ધરાવે છે. મિત્રો, આ ત્રણેય પ્રકારના પોલીસેકેરાઇડને આપણે વધારે વિસ્તૃત ઉદાહરણો સહિત સમજીએ. તો સૌપ્રથમ સંગ્રાહક પોલીસેકેરાઇડ. સ્ટાર્ચ તે હોમોપોલીસેકેરાઇડ છે. તેના એકમ ઘટકો એ આલ્ફા ગ્લુકોઝ છે. તેના બંધારણની વાત કરીએ તો આપણને સ્ટાર્ચના બંધારણમાં મુખ્ય બે સ્વરૂપો જોવા મળે છે. એક એમાઇલોઝ ઘટક અને એમાઇલોપેક્ટિન ઘટક. આ બંને ઘટકો ભેગા મળી અને સ્ટાર્ચની રચના કરે છે. જેમાં એમાઇલોઝ ઘટક છે જેમાં 200થી 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝ એકમો આવેલા હોય છે, જે સીધી અથવા સરળ શૃંખલા સ્વરૂપે હોય છે. અહીં આ બે ક્રમિક ગ્લુકોઝ અણુઓ વચ્ચે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ રચાતો હોય છે. એમાઇલોઝ શૃંખલા એ હેલિક્સ મતલબ કે કુંતલાકાર સ્વરૂપની રચના કરે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જેમાં ગ્લુકોઝ એકમો એકબીજા સાથે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાયેલા છે અને અહીં આપણને એમાઇલોઝ સ્વરૂપ છે એ કુંતલાકાર સ્વરૂપ ધારણ કરતું દર્શાવેલું છે. કોઈપણ સેમ્પલમાં સેલ્યુલોઝની હાજરી આયોડિન ઉમેરીને જાણી શકાય છે. જાંબલી કે ભૂરાશ પડતો જો કાળો રંગ જોવા મળે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે તેમાં સેલ્યુલોઝ આવેલો છે. મિત્રો, તમારા ઘરે બટાકાનો કોઈ ટુકડો હોય, એ બટાકાના ટુકડા ઉપર તમે આયોડિનનું કોઈ એક ટીપું મૂકી દો તો તમને એ બટાકાનો ટુકડો એ ઘેરા જાંબલી રંગનો અથવા કાળા રંગનો થતો તમને જોવા મળશે. એનું કારણ બટાકાની રચનામાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ આવેલો હોય છે. એમાઇલોપેક્ટિન. અહીં આલ્ફા ગ્લુકોઝ એકમો 2000થી 2 લાખ જેટલા હોય છે. અહીં આલ્ફા ગ્લુકોઝ એકમો શાખિત શૃંખલા સ્વરૂપે આવેલ હોય છે. અહીં આગળ મિત્રો ચાર્ટમાં એમાઇલોપેક્ટિન સ્વરૂપ દર્શાવેલું છે, જેમાં અહીં આપણને આલ્ફા ગ્લુકોઝ એકમો એકબીજા સાથે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ વડે તો જોડાયેલા જ છે, જે સરળ શૃંખલા સ્વરૂપે છે. તદ ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીં આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ પણ જોવા મળે છે. એટલે કે એમાઇલોઝ સ્વરૂપમાં માત્ર આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાયેલ માત્ર સરળ અને રેખિત શૃંખલા જોવા મળતી હતી, જ્યારે તેના એમાઇલોઝ ઘટકની અંદર આપણને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ ઉપરાંત આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ પણ જોવા મળે છે, જે અહીં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન વચ્ચેનો આ મુખ્ય ભેદ છે. તો આ એમાઇલોપેક્ટિન પાણીમાં દ્રાવ્ય નથી, તેનું પરીક્ષણ આયોડિન વડે કરતાં લાલાશ પડતો જાંબલી રંગ જોવા મળે છે. આ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન એ સ્ટાર્ચ કણ સ્વરૂપે સંગ્રહાય છે. સ્ટાર્ચ કણની રચનામાં નાભી તરીકે આવેલા પ્રોટીન કણની આસપાસ સ્ટાર્ચના અણુઓ ગોઠવાય છે. જો નાભી એક જ હોય તો તેને આપણે સાદા સ્ટાર્ચ કણ અને એક કરતાં વધારે હોય તો તેને આપણે સંયુક્ત સ્ટાર્ચ કણ તરીકે ઓળખીએ છીએ. અહીં આકૃતિમાં આપણે સાદા સ્ટાર્ચ કણની આકૃતિ દર્શાવી છે, જેમાં નાભી તરીકે પ્રોટીન અણુ રહેલો છે અને એની ફરતે
પોલિસેકેરાઇડ્સ અણુ આવેલા હોય છે, સ્ટાર્ચના કણ આવેલા હોય છે. આ સ્ટાર્ચ શૃંખલાઓ છે એ બહિર્કેન્દ્રિત અથવા સમકેન્દ્રિત સ્વરૂપે ગોઠવાઈ શકે છે. બહિર્કેન્દ્રિત સ્વરૂપ આપણને બટાટામાં અને સમકેન્દ્રિત સ્વરૂપ આપણને ઘઉંના સ્ટાર્ચ કણમાં જોવા મળે છે. સ્ટાર્ચને ગ્લુકેન પણ કહે છે કારણ કે તે ગ્લુકોઝનો પોલિમર છે. તેને એમાઇલમ પણ કહે છે. પોલિમરમાં ગ્લુકોઝનો પોલિમર હોય તો આપણે ગ્લુકેન શબ્દ વાપરીએ છીએ. એન પ્રત્યે વાપરવાનો આ એક સામાન્ય સિરસ્તો છે એ પોલિમરને સમજવા માટેનો. તો અહીં સ્ટાર્ચ એ ગ્લુકેન કહેવાય. એ ગ્લુકેનનો મતલબ થાય છે ગ્લુકોઝના અસંખ્ય અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને મહાજૈવ અણુ રચે છે. તે વનસ્પતિમાં ખોરાકનો અનામત જથ્થો છે. તે હરિતકણમાં બને છે અને લ્યુકોપ્લાસ્ટ મતલબ સ્ટાર્ચ કણમાં સંગ્રહાય છે. બીજો સંગ્રાહક પોલિસેકેરાઇડ છે ગ્લાયકોઝન. તેને આપણે પ્રાણીજ સ્ટાર્ચ પણ કહીએ છીએ. તે પણ ગ્લુકેન છે. તેની રચના એમાઇલોપેક્ટિનની જેવી જ હોય છે અને એમાં પણ શાખિત શૃંખલાઓ આવેલી હોય છે. પણ મિત્રો યાદ રાખીશું કે ગ્લાયકોઝન એ એમાઇલોપેક્ટિન કરતાં પણ વધુ શાખિત શૃંખલાઓ ધરાવે છે. જે અગાઉ આપણે જોઈ ગયા કે આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડની જે શાખાઓ હતી એ અહીં ગ્લાયકોઝનમાં વિશેષ માત્રામાં જોવા મળે છે. ઇન્યુલિન તે ફ્રુક્ટેન છે. તે ફ્રુક્ટોઝનો પોલિમર છે. તેની રચનામાં 30 થી 35 જેટલા ફ્રુક્ટોઝના અણુઓ સીધી શૃંખલામાં એટલે કે અશાખિત સ્વરૂપે જોડાયેલા હોય છે. તે ડહાલિયાના ગુચ્છાદાર સાકંદ મૂળમાં ખોરાકનો અનામત જથ્થો છે. તે સૂર્યમુખી કુળ એસ્ટ્રેસી કુળના સભ્યોમાં ખોરાકનો અનામત જથ્થો છે. ઇન્યુલિન છે એ માનવ શરીરમાં પાચિત થતું નથી કે અન્ય સ્વરૂપમાં ચયાપચય પ્રક્રિયામાં ભાગ લઈ શકતું નથી. તેનો ઉપયોગ કિડનીની કાર્યક્ષમતા માપવા માટે એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર માપવા માટે થાય છે. એનું કારણ એ કે ઇન્યુલિન છે એ કોઈપણ પ્રકારની ચયાપચય પ્રક્રિયામાં ભાગ લેતો ન હોવાને કારણે જ્યારે પણ યુરિન ફોર્મેશનની મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા થાય છે એ મૂત્ર નિર્માણની પ્રક્રિયા દરમિયાન જે પસંદગીશીલ પુનઃ શોષણ થવું જોઈએ એમાં ઇન્યુલિનનું કોઈપણ પ્રકારનું પુનઃ શોષણ થઈ શકતું નથી. એટલે જે ગાળણનો જે જથ્થો છે એ કેટલો હોય એ માપવા માટે આપણે ઇન્યુલિનને સંદર્ભમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એ ઇન્યુલિનની સાંદ્રતાના સંદર્ભમાં આપણે ગાળણ દર નક્કી કરી શકીએ છીએ. બીજા પ્રકારના પોલિસેકેરાઇડ છે એ બંધારણીય પોલિસેકેરાઇડ. અગાઉ આપણે ખોરાકનો સંગ્રહ થઈ શકે તેવા પોલિસેકેરાઇડની વાત કરી, જેમાં સ્ટાર્ચ છે, ગ્લાયકોઝન છે અને ઇન્યુલિનની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ બંધારણીય પોલિસેકેરાઇડ. જે પોલિસેકેરાઇડ કોષીય રચનાના બંધારણીય ઘટક તરીકે આવેલા હોય તેને આપણે બંધારણીય પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો બંધારણીય પોલિસેકેરાઇડ છે સેલ્યુલોઝ. તે પણ ગ્લુકેન છે. મિત્રો ગ્લુકેન છે એનો મતલબ એ સ્પષ્ટ થઈ ગયો કે તેનો જે પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડ એ ગ્લુકોઝનો મહાઅણુ છે. ગ્લુકોઝના અણુઓ પરસ્પર જોડાઈને લાંબી શૃંખલામય રચના બનાવે છે, માટે એને ગ્લુકેન તરીકે ઓળખીએ છીએ. તેના એક અણુના બંધારણમાં 6000 જેટલા બીટા ગ્લુકોઝના એકમો સીધી શૃંખલામાં અને બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. મિત્રો અહીંયા આગળ ખાસ એ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે અગાઉ સ્ટાર્ચની વાત કરી એમાં આલ્ફા ગ્લુકોઝ, જ્યારે અહીં સેલ્યુલોઝના બંધારણમાં બીટા ગ્લુકોઝ સંકળાયેલા હોય છે. તે વનસ્પતિ કોષ દિવાલનો મુખ્ય બંધારણીય ઘટક છે. અહીંયા આગળ સેલ્યુલોઝનું બંધારણ સમજાવ્યું છે, જેમાં 2 સેલ્યુલોઝ એકમો છે, 2 બીટા ગ્લુકોઝ એકમો છે એ એકબીજા સાથે પેલા ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાયેલા છે. તેમાં જોઈ શકો છો કે એક
ગ્લુકોઝનો પ્રથમ નંબરનો કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ ગ્રુપ અને બીજા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન સાથે જોડાયેલું હાઇડ્રોક્સિલ ગ્રુપ એ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે. અને અહીંયા આગળ કૌંસ કરી અને બહાર એન લખ્યું છે, એનો મતલબ થાય છે આવા ઘણા બધા એકમો ભેગા મળે છે આવા ગ્લાયકોસિડિક બોન્ડ વડે. બીટા 1 ગ્લાયકોસિડિક બોન્ડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આ રીતે સેલ્યુલોઝ એ પણ એક મહાજૈવિક અણુ છે. સેલ્યુલોઝના પરીક્ષણ માટે સુલ્ઝ રિએજન્ટ અથવા તો ઝિંક ક્લોરો આયોડાઇડનો ઉપયોગ કરાય છે. અહીં સેલ્યુલોઝ જાંબલી રંગ ધારણ કરે છે. જો સુલ્ઝ રિએજન્ટનો આપણે ઉપયોગ કરીએ અને જો એ મટીરિયલ એ સેમ્પલ જો સેલ્યુલોઝ ધરાવતું હોય તો આપણને જાંબલી રંગ જોવા મળે છે. સેલ્યુલોઝના ઉપયોગો. સેલ્યુલોઝ તંતુઓના નિર્માણમાં ઉપયોગી છે. સામાન્ય કપાસ એ સેલ્યુલોઝ જ છે. તેમાં 90% સેલ્યુલોઝ આવેલો હોય છે. સેલ્યુલોઝ એસિટેટનો ઉપયોગ રિંકલ પ્રૂફ ફેબ્રિક એટલે કે કરચલી ન પડે તેવું કાપડ બનાવવામાં તેમજ શેટર પ્રૂફ ગ્લાસ મતલબ કે સરળતાથી ભાગી ન શકાય એવા કાચનું નિર્માણમાં આ સેલ્યુલોઝ એસિટેટનો ઉપયોગ થતો હોય છે. સેલ્યુલોઝ જેન્થેટનો ઉપયોગ રેયોન બનાવવામાં થાય છે, જેને આપણે કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખીએ છીએ. સેલ્યુલોઝ નાઇટ્રેટનો ઉપયોગ પ્રોપેલેન્ટ એક્સપ્લોસિવ તરીકે વિસ્ફોટક તરીકે પણ ઉપયોગમાં આવે છે. કાઇટિન તે હિટ્રોપોલિસેકેરાઇડ છે. તેનો એકમ ઘટક એન એસિટાઇલ ગ્લુકોસેમાઇન છે. સંધિપાદના બાહ્ય કંકાલની રચનામાં કાઇટિનની સાથે પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોનેટ જોડાતા સખત પડ બને છે. ફૂગની કોષ દિવાલમાં પણ કાઇટિન નામનું પોલિસેકેરાઇડ આવેલું છે. સેલ્યુલોઝ પછીનું સૌથી વધુ પ્રમાણ જો કોઈ પોલિસેકેરાઇડનું હોય તો તે કાઇટિન છે. પેક્ટિન નામનું પોલિસેકેરાઇડ એ હિટ્રોપોલિસેકેરાઇડ છે. મતલબ કે તેના બંધારણમાં પુનરાવર્તિત એકમોમાં એરેબિનોઝ, ગેલેક્ટોઝ અને ગેલેક્ટુરોનિક એસિડનો સમાવેશ થાય છે. આ ત્રણેય એકમો સંકળાઈ અને પેક્ટિનની રચના કરે છે. પાસેના કોષોની કોષ દિવાલો એકબીજાની સાથે આ મધ્ય પટલ વડે જોડાયેલી હોય છે અને આ મધ્ય પટલના બંધારણમાં આપણને આ પેક્ટિન એ કેલ્શિયમ પેક્ટેટ સ્વરૂપે જોવા મળતું હોય છે. હેમિસેલ્યુલોઝ એ પણ હિટ્રોપોલિસેકેરાઇડ છે. તેના બંધારણમાં જોવા મળતા જે પુનરાવર્તિત એકમો છે એમાં મેનોઝ, ગેલેક્ટોઝ, એરેબિનોઝ અને ઝાયલોઝ આવેલા હોય છે. કોષ દિવાલના બંધારણને આપણે વધુ સૂક્ષ્મ રીતે તપાસીએ તો હેમિસેલ્યુલોઝથી બનેલા આધારકમાં સેલ્યુલોઝના તંતુઓ ગોઠવાયેલા હોય છે. અહીં એક અપવાદરૂપ બાબતની નોંધ કરીશું. ખજૂરમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે નહીં પરંતુ હેમિસેલ્યુલોઝ સ્વરૂપે જોવા મળે છે. નોર્મલી આપણે વનસ્પતિઓમાં ખોરાક સંગ્રહની વાત આવે ત્યારે સ્વાભાવિક છે સ્ટાર્ચને જ અગ્રેસર કરતા હોઈએ છીએ, પરંતુ જીવ વિજ્ઞાન એ તો અપવાદોનું વિજ્ઞાન છે, એટલે ક્યાંક ને ક્યાંક આવા અપવાદો પણ જોવા મળે છે. તો ખજૂરમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે નહીં પરંતુ હેમિસેલ્યુલોઝ સ્વરૂપે જોવા મળે છે. મ્યુકોપોલિસેકેરાઇડ ત્રીજો ઘટક એ પણ હિટ્રોપોલિસેકેરાઇડ છે. તેની ચિકાસ તે ચિકાસયુક્ત પદાર્થ છે. ભીંડામાં રહેલી જે ચિકાસ છે એ આ મ્યુકોપોલિસેકેરાઇડને જ આભારી છે. તે પાણી સાથે ઝડપથી જોડાય છે. જ્યાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય ત્યાં જોવા મળતી જે ચિકાસ છે એ આ મ્યુસિલેઝ પ્રકારના પોલિસેકેરાઇડને આભારી હોય છે. મિત્રો, અગર એ પણ એક પ્રકારનું મ્યુસિલેઝ છે, મતલબ પોલિસેકેરાઇડ છે, જે રાતી લીલ ગેલિડિયમ કે ગ્રેસિલેરિયા એમાંથી પ્રાપ્ત કરવામાં આવતું આ પોલિસેકેરાઇડ છે. અગરનો ઉપયોગ પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમ માટે ઉપયોગ કરવામાં આવે છે. તદુપરાંત અગરનો ઉપયોગ એ આઈસ્ક્રીમ તેમજ સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે પણ ઉપયોગી છે. ખાસ કરીને તે ચિકાસયુક્ત માધ્યમ બનાવવા માટે અથવા તો કોઈ માધ્યમને
વધારે ઘટ્ટ બનાવવું હોય, થોડુંક સોલિફાઈડ કરવું હોય એકદમ લિપિડ માધ્યમમાંથી, તો અગર અગર પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ પણ એક પ્રકારનો મ્યુસિલેઝ છે, પ્રકારનો પોલિસેકેરાઇડ છે. ઈસબગુલ એની ચિકાસ જે છે એ પણ એક પ્રકારનું મ્યુસિલેઝ છે. પ્રાણીજ મ્યુસિલેઝ. કેરાટન સલ્ફેટ કે જે ત્વચા તેમજ આંખના પારદર્શક પટલમાં આવેલું હોય છે. કોન્ટ્રોઇટિન સલ્ફેટ એ કાસ્થીના આધારકમાં આવેલું હોય છે. હાયલુરોનિક એસિડ એ આંતરકોશીય અવકાશમાં તથા આંખના કાચરસમાં આવેલું હોય છે. હિપેરિન એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને રુધિર ગંઠાવાની ક્રિયાને અવરોધે છે. તો આ પણ અગત્યના મ્યુસિલેઝ છે. હવે મિત્રો, આપણે જૈવિક અણુઓના સંદર્ભમાં બીજા અગત્યના જૈવિક અણુ લિપિડ વિશે વાત કરીએ. કાર્બોહાઈડ્રેટ્સ, એના બંધારણ, એના પ્રકારો, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ વિશે આપણે વાત કરી. હવે બીજો અગત્યનો બંધારણીય ઘટક જૈવિક અણુનો, જેને આપણે લિપિડ કહીએ છીએ, તેના વિશે હવે આપણે સમજવાની શરૂઆત કરીએ. લિપિડ તેઓ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુના બનેલા છે. પરંતુ કાર્બોદિતોની સરખામણીએ ઓક્સિજન પરમાણુ લિપિડમાં ખૂબ ઓછા હોય છે. તેઓ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ અધ્રુવીય દ્રાવક જેવા કે બેન્ઝીન અને ક્લોરોફોર્મમાં લિપિડ ઘટકો દ્રાવ્ય હોય છે. તેમના મુખ્ય બંધારણીય ઘટકો તરીકે ફેટી એસિડ અને આલ્કોહોલ આવેલા છે. ફેટી એસિડ એ કાર્બનની લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ છે. ફેટી એસિડ મુખ્ય બે પ્રકારના છે: સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ, જેનું સામાન્ય સૂત્ર CnH2nOn O2 વર્ણવી શકાય. તેમાં બધા જ કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ હોય છે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડ તે 16 કાર્બન પરમાણુ ધરાવતો ફેટી એસિડ છે. આ સંતૃપ્ત ફેટી એસિડ છે, કારણ કે બધા જ કાર્બન પરમાણુ વચ્ચે તેમાં એક જ બંધ આવેલો હોય છે. સ્ટીયરિક એસિડ તે પણ 18 કાર્બન પરમાણુ ધરાવતો ફેટી એસિડ છે. એમાં પણ બધા જ કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ જોવા મળે છે. આ પ્રકારના ફેટી એસિડ સામાન્ય તાપમાને ઘન અવસ્થામાં હોય છે. તેના ગલન અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અસંતૃપ્ત ફેટી એસિડ વિશે વાત કરીએ તો તેમના બંધારણમાં અમુક સ્થાનોએ બે ક્રમિક કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ જોવા મળે છે અને તેનું સામાન્ય સૂત્ર CnH2n-2x O2 છે. દાખલા તરીકે ઓલિક એસિડ તે 18 કાર્બન પરમાણુ ધરાવે છે અને તેના બંધારણમાં એક દ્વિબંધ આવેલો છે. તેઓ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. તેઓના ઉત્કલન બિંદુ સંતૃપ્ત ફેટી એસિડની સાપેક્ષે નીચા હોય છે. બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો લિનોલિક એસિડ કે જે બે દ્વિબંધ ધરાવતો 18 કાર્બનયુક્ત ફેટી એસિડ છે. લિનોલેનિક એસિડ કે જે 3 દ્વિબંધ ધરાવતો 18 કાર્બનયુક્ત ફેટી એસિડ છે. જ્યારે એરેકિડોનિક એસિડ કે જે 4 દ્વિબંધ ધરાવતો અને 20 કાર્બન પરમાણુ ધરાવતો ફેટી એસિડ છે. સામાન્યતઃ ફેટી એસિડનું સંશ્લેષણ કાર્બોદિતોમાંથી થતું હોય છે, પરંતુ લાઇનોનિક એસિડ, લાઇનોલેનિક અને એરેકિડોનિક એસિડનું સંશ્લેષણ શરીર કરી શકતું નથી. એમને આપણે આહારમાંથી જ પ્રાપ્ત કરવા પડે છે. માટે આવા ફેટી એસિડને આવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત આપણે ખાસ યાદ રાખવી પડે કે અન્ય ફેટી એસિડ તો આપણું શરીર ચયાપચય પ્રોસેસ દરમિયાન બનાવી શકતું હોય છે, પરંતુ આવા લેનોલિક એસિડ કે લાઇનોલેનિક એસિડ કે પછી એરેકિડોનિક એસિડ છે એનું સંશ્લેષણ શરીર નથી કરી શકતું. આપણે આને આહાર સ્વરૂપે પ્રાપ્ત કરવા જ પડે છે. તો આપણે એને આવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખીશું.
આવશ્યક ફેટી એસિડની ઉણપ વંધ્યતા, કિડની ફેલર અને અસામાન્ય ત્વચા જેવા રોગો પ્રેરી શકે છે. જે ફેટી એસિડમાં એક કરતાં વધુ દ્વિબંધ આવેલા હોય તો આપણે તેને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હવે આપણે લિપિડના વર્ગીકરણ તરફ જઈએ તો લિપિડને મુખ્ય 3 કેટેગરીમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. લિપિડમાં સાદા લિપિડ, જટિલ લિપિડ અને તેના વ્યુત્પન્નો. સાદા લિપિડમાં ટ્રાઇગ્લિસરાઇડ, મીણ, ક્યુટીન અને સ્યુબેરિનનો સમાવેશ થાય છે. જટિલ લિપિડમાં ફોસ્ફોલિપિડ, લેસિથિન, સ્ફિંગોલિપિડ, લાઇપોપ્રોટીન અને ક્રોમોલિપિડનો સમાવેશ કરવામાં આવે છે. અને તેના વ્યુત્પન્નો ટર્પીન્સ, સ્ટીરોલ, પ્રોસ્ટાગ્લાન્ડિન, ડાયોજેનિન, ડિજિટોક્સિન વગેરે ગણાવી શકાય. આ દરેક ઘટકો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ સાદા લિપિડ. તેઓ ફેટી એસિડ અને આલ્કોહોલના જોડાણથી બનેલા એસ્ટર્સ છે. કાર્બોક્સિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહના જોડાણથી એસ્ટરનું નિર્માણ થાય છે. અહીંયા આગળ એ સમજાવવા પ્રયત્ન કર્યો છે. ગ્લિસરોલ જે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખી શકાય છે, તમે જોઈ શકો છો, જેમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા છે. આ ગ્લિસરોલ જો 3 સમાન કે અસમાન ફેટી એસિડના અણુઓ સાથે જોડાય તો તેનાથી ટ્રાઇગ્લિસરાઇડની રચના થાય છે. તમે નિપજમાં જોઈ શકો છો, ટ્રાઇગ્લિસરાઇડમાં COOC જે બોન્ડ રચાય છે એ બોન્ડ માટે આપણે શબ્દ વાપરી શકીએ એસ્ટર બંધ, અને એસ્ટરિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી ટ્રાઇગ્લિસરાઇડમાં આવું એસ્ટરિફિકેશન થયેલું હોય છે. સાદા લિપિડમાં ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે તટસ્થ લિપિડ, મીણ, સુબેરિન તથા ક્યુટીનનો સમાવેશ કરવામાં આવેલો છે. ટ્રાઇગ્લિસરાઇડ આપણા આહારમાંના મોટાભાગના લિપિડ એ ટ્રાઇગ્લિસરાઇડ અથવા ટ્રાઇગ્લિસરોલ છે. તેમને આપણે ન્યુટ્રલ ફેટ અથવા તટસ્થ મેદ તરીકે ઓળખીએ છીએ. સમાન કે અસમાન ફેટી એસિડના 3 અણુઓ ગ્લિસરોલના એક અણુ સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા એસ્ટર બંધ વડે જોડાતા બનતી રચનાને ટ્રાઇગ્લિસરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ટ્રાઇગ્લિસરાઇડનો ફોટો દર્શાવ્યો છે, જેમાં ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડના 3 અણુઓ સાથે જોડાઈ અને ટ્રાઇગ્લિસરાઇડની રચના કરે છે. ટ્રાઇગ્લિસરાઇડના નિર્માણમાં આવેલા ફેટી એસિડ અસંતૃપ્ત પ્રકારના હોય તો સામાન્ય તાપમાને આવું ટ્રાઇગ્લિસરાઇડ એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે તેલ તરીકે ઓળખીએ છીએ. અને જો ટ્રાઇગ્લિસરાઇડના નિર્માણમાં રહેલા મોટાભાગના ફેટી એસિડ જો સંતૃપ્ત પ્રકારના હોય તો તે સામાન્ય તાપમાને ઘન સ્વરૂપ ધારણ કરે છે. ઘી અને માખણ એ આ સંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા ટ્રાઇગ્લિસરાઇડના ઉદાહરણ છે. ડ્રાઇંગ ઓઇલ કે જે વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી સ્વરૂપનું અસંતૃપ્ત ફેટી એસિડ છે કે જે હવાના સંપર્કમાં આવતા ઘન સ્વરૂપમાં ફેરવાય છે, માટે તેનો ઉપયોગ ઓઇલ બેઝડ પેઇન્ટમાં કરવામાં આવે છે. દાખલા તરીકે લિન્સીડ ઓઇલ. તમે મિત્રો જોયું હશે કે ઓઇલ બેઝડ જે પેઇન્ટ છે એને આપણે હવામાં ખુલ્લા, એ ડબ્બાને હવામાં ખુલ્લા રાખીએ તો જામી જાય, થીજી જાય છે. એની પાછળનું કારણ એ છે કે એનું જે બંધારણ છે એ હવાના સંપર્કમાં આવતા એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. વેક્સીસ, મીણ, તેઓ પણ સાદા લિપિડ છે. અહીં ફેટી એસિડનો એક અણુ એ લાંબી શૃંખલાવાળા મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે એસ્ટર બંધ વડે જોડાય છે. મીણમાં આપણે મીણના બંધારણમાં ખાસ યાદ રાખીશું, અહીં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ નહીં પરંતુ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ હોય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મધમાખીનું મીણ. તે માદા સેવક મધમાખીની ઉદરીય ગ્રંથિમાંથી સ્રાવ પામે છે. પામિટિક એસિડ અને મેરિસિલ આલ્કોહોલ વડે આ મધમાખીનું મીણ રચાય છે. તદુપરાંત બીજું એક મીણ વેક્સ ડી તરીકે ઓળખાય છે. તે બેક્ટેરિયા દ્વારા સ્રાવ પામતું મીણ છે અને આ મીણ
ટ્યુબરક્યુલોસિસ તેમજ લેપ્રેસી માટે જવાબદાર માનવામાં આવે છે. પ્લાન્ટ વેક્સ વનસ્પતિજન્ય મીણ. કાર્નોબા મીણ કે જે બ્રાઝિલિયન પામમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને શૂ પોલિશ તેમજ ફ્લોર પોલિશમાં તેનો વપરાશ થાય છે. મેક્સિકન વનસ્પતિ જોજોબા સિમોન્સિયામાં એના જે બીજ એ પ્રવાહી મીણનો સ્રાવ કરે છે, એનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. જ્યારે આ સંશોધન નહોતું થયું ત્યારે આ મીણ પહેલાં વેલમાંથી સ્પર્મેસેટીમાંથી પ્રાપ્ત કરવામાં આવતું હતું અને એમાંથી સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં આવતા હતા અને એટલા માટે વેલનો પુષ્કળ પ્રમાણમાં શિકાર કરવામાં આવતો હતો. પરંતુ જ્યારથી આ મેક્સિકમ વનસ્પતિ જોજોબામાંથી આવું મીણ પ્રાપ્ત થયું ત્યારથી આ હેતુ માટેનો વેલનો શિકાર ઘટ્યો છે. ક્યુટીન તે સાદા લિપિડ છે કે જે માત્ર વનસ્પતિઓમાં જ જોવા મળે છે. અહીં એક ફેટી એસિડ બીજા હાઇડ્રોક્સી ફેટી એસિડ સાથે એસ્ટર બંધથી જોડાય છે. ત્યારબાદ તેમનું ગ્લિસરોલ સિવાયના આલ્કોહોલ સાથે એસ્ટરિફિકેશન થઈને ક્યુટીનનું નિર્માણ થાય છે. ક્યુટીન એ મીણ સાથે જોડાઈને ક્યુટિકલનું નિર્માણ કરે છે. રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓમાં ક્યુટિકલનું જે જાડું આવરણ જોવા મળે છે તે પાણીનું બાષ્પીભવન અટકાવવા માટેનો હેતુ છે. તો મિત્રો, અહીં આપણે સાદા લિપિડની કેટલીક ચર્ચાઓ કરી છે. હવે પછીની જે માહિતી છે એ આપણે પછીના લેક્ચરમાં વાત કરીશું. નમસ્તે.